હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવાના છીએ મિથુન રાશિવાળા લોકો કે જેમના નામ ક છ ઘ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 10 મે થી 16 મે સુધીનું વીક કેવું જશે તો ચલો જોઈએ. ફેમિલી લાઈફ, લવ લાઈફ એમની કેવી રહેશે પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે એસ ઓફ કપ, મતલબ કે અચાનક તમારી પાસે કોઈ ગુડ ન્યૂઝ આવી શકે છે. લાગણીનો ઓવરફ્લો થતો મને દેખાઈ રહ્યો છે. બહુ જ સારી એનર્જી આવી છે. ચલો જોઈએ. જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ શકે છે, પણ એમની સાથે તમારું ફ્યુચર મને બહુ સારું દેખાતું નથી, તો વિચારીને આગળ વધજો. લોંગ ટર્મ ફ્યુચર સારું નથી, કારણ કે એ વ્યક્તિ ખૂબ જ ઝઘડાલું છે, એટલા માટે તમે એમની સાથે લાઈફ સ્પેન્ડ કરી શકશો નહીં. તો આ વ્યક્તિને નેક્સ્ટ વીકમાં તમને કોઈ મળી શકે છે, પણ એને એક્સેપ્ટ કરતા નહીં. તમારી લાઈફમાં વધારે એને પ્રાયોરિટી નહીં આપતા. જે લોકો મેરિડ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે હસબન્ડ વાઈફ વચ્ચે કોઈ વાતથી તકરાર થઈ શકે છે. ઈગો ક્લેસીસ મને દેખાઈ રહ્યા છે. મતભેદ થઈ શકે છે. બંને એકબીજાની વાતથી એગ્રી થતા મને દેખાઈ રહ્યા નથી. અને તમારા જે પાર્ટનર છે એ વાતમાં હર્ટ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. તમારી નાની નાની વાતોનું એમને ખૂબ જ લાગી આવે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે. તો અન્ડરસ્ટેન્ડિંગની કમી મને દેખાઈ રહી છે નેક્સ્ટ વીકમાં. એ તમને સમજી શકતા નથી અને મને તમે પણ દુઃખી દેખાઈ રહ્યા છો કે એ તમને સમજતા નથી, અને એ પણ તમારાથી હર્ટ થઈ શકે છે કે મારી વાતો આને સમજાતી નથી. તો બંને વચ્ચે મને થોડીક ફાઇટ જેવું દેખાઈ રહ્યું છે. ઇમેચ્યોરિટી દેખાઈ રહી છે. બંને તમે રિલેશનને મેન્ટેન નથી કરતા, લેટ ગો નથી કરતા એકબીજાની વાતોને, એવું દેખાઈ રહ્યું છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી હેલ્થ, તમને કોઈ પગનો ઇસ્યુ છે અને તમને કોઈ સમજી શકતું નથી. તમે બધાને કહો છો કે મને આ ઇસ્યુ છે, આ ઇસ્યુ છે, પણ કોઈ તમારી વાત સમજતું પણ નથી અને તમને કોઈ સપોર્ટ પણ કરતું નથી. એવી એનર્જી મને દેખાઈ રહી છે કે તમે બધાને કહો છો અને ન કહેતા હો તો કહેવાનું શરૂ કરો કે મને પ્રોબ્લેમ છે, મને સિવિયર ઇસ્યુ છે. પગને લગતા જ મને ઇસ્યુ દેખાઈ રહ્યા છે. જો આ વ્યક્તિ લાકડી લઈને 2 લાકડી વડે ચાલી રહ્યો છે, એક પગ ઊંચો રાખીને, તમને પ્રોબ્લેમ હોઈ શકે છે પગમાં, એવું મને દેખાઈ રહ્યું છે. અને કોઈ તમારી વાત સમજતું નથી એટલે તમે મને દુઃખી દેખાઈ રહ્યા છો કે તમને જે સિવિયર પ્રોબ્લેમ છે એ સામેવાળી વ્યક્તિ જે છે એ સિરિયસલી લેતી જ નથી, તમને તમારી વાત સમજતી જ નથી. તો એવું મને દેખાઈ રહ્યું છે નેક્સ્ટ વીકમાં. પણ તમારે તમારા પર ડિવાઇન બ્લેસિંગ્સ છે જ, એન્જલ પણ આવી ગયા છે. તમારે સતત તમારી વાતને કન્વે કરવાની છે, સામેવાળી વ્યક્તિને સમજાવવાની છે. અને જો સામેવાળી વ્યક્તિ ના સમજે તો તમારે પોતાને તમારી કેર કરવાની છે. ભગવાનના આશીર્વાદ તમારા ઉપર છે જ, પણ દરેક વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે એવી રીતે તમારે તમારી જાતને ઇગ્નોર કરવાની નથી. તમારે તમારી જાતને પ્રાયોરિટીમાં રાખવાની છે. હેલ્થને તમારે પ્રાયોરિટીમાં રાખવાની છે. કોઈ ન કરે તો તમારે તમારું હેલ્થની જાતે કેર કરવાની છે. મેડિસિન લેવાની છે અને જીદ કરીને ડૉક્ટર પાસે પણ જવાનું છે જો ઘરના લોકો ના માનતા હોય તો. બધાને કયો, તમારી ન સમજે તો પણ તમારી વાત સામેવાળી વ્યક્તિને કહેવાનું ચાલુ રાખો.
ફાઇનાન્શિયલ લાઈફમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ દુઃખી છો, તમે હર્ટ થઈને બેઠા છો કે મારે આટલા બધા પ્રોબ્લેમ છે, હેલ્થ ઇસ્યુ છે, તો આના માટે આટલા બધા રૂપિયા ક્યાંથી આવશે, અથવા તો મારા ફેમિલી મેમ્બર્સને મારા માટે આટલા બધા રૂપિયા ખર્ચવા પડશે, એવું વિચારીને તમે દુઃખી થઈ રહ્યા છો. તો એવું નહીં વિચારો, તમે રોંગ ડિરેક્શનમાં વિચારો છો. તમને એવું લાગી રહ્યું છે કે ઘરના બધા લોકોનું ફોકસ એમના કામ ઉપર જ છે, તમારા ઉપર કોઈ ધ્યાન દેતું નથી, તમારા માટે કોઈ રૂપિયા ખર્ચશે નહીં, અને કદાચ ખર્ચે છે રૂપિયા તો એ તમને સંભળાવીને ખર્ચ કરશે. તો એને લીધે તમે ખૂબ જ મને દુઃખી દેખાઈ રહ્યા છો. અને મનમાં થોડો ગુસ્સો પણ છે કે મેં લોકો માટે આટલું બધું કર્યું છે તો લોકો મારા પર ધ્યાન નથી દેતા. જે વ્યક્તિઓ માટે તમે તમારી જાત ઘસી નાખી છે એ લોકો જ તમારા ઉપર ધ્યાન નથી દેતા, એટલે તમે ખૂબ જ થોડાક મનમાં ગુસ્સો કરતા મને દેખાઈ રહ્યા છો. એવું નેક્સ્ટ વીકમાં મને તમારું એવું મને આવી રહ્યું છે પ્રેડિક્શન. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપવું મારા વ્યુઅર્સ માટે. મિથુન રાશિવાળા વ્યુઅર્સ માટે બર્ડનમાં છો, તમે ખૂબ જ બર્ડનમાં છો, ચિંતામાં છો, ખૂબ જ ચિંતામાં છો. એક તો તમારી હેલ્થ નથી સારી, અને ઉપરથી તમને પૈસાની ચિંતા છે, રૂપિયાની ચિંતા છે કે મારા માટે લોકોએ રૂપિયા ખર્ચવા પડશે. તો એવી ચિંતા નહીં કરો. તમારી પાસે ઘણું બધું છે, તમારા ફેમિલી મેમ્બર્સમાં પાસે પણ ઘણું બધું છે. તમે કોમ્પ્રોમાઇઝ કરતા દેખાઈ રહ્યા છો તમારી હેલ્થ સાથે. આ વસ્તુ નહીં કરો, કોમ્પ્રોમાઇઝ નહીં કરો કે જે છે એને હું રોડવી લઈશ. કોમ્પ્રોમાઇઝ કરતા દેખાઈ રહ્યા છો. બિલકુલ જ તમારે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું, બર્ડનમાં નથી રહેવાનું. આ બે સ્થિતિમાંથી બહાર નીકળો. ડિવાઇનના બ્લેસિંગ્સ તમારા ઉપર, બે કાર્ડે મને કીધું છે કે તમારા ઉપર ડિવાઇન બ્લેસિંગ્સ છે. તમને કોઈ જ કમી નથી રૂપિયા પૈસાની. તો તમે ખોટી ચિંતા કરી રહ્યા છો, રોંગ ડિરેક્શનમાં વિચારીને દુઃખી થઈ રહ્યા છો. તો એ એનર્જીમાંથી બહાર નીકળો. તમારી વાત સામેવાળાને સમજાવો, થોડીક જીદ કરો, અને રૂપિયા ઘરના લોકો તમારા પર ખર્ચે છે તો મનમાં ગિલ્ટ નહીં રાખો. થેન્ક યુ સો મચ. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ બધાને રેઝોનેટ નહીં થાય. જો તમારે તમારું પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો, અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને મને ખબર પડે કે ક્યાંથી લોકો મારા વિડીયો જુએ છે. તમને ગમતો હોય કંઈ મારો વિડીયો, તમને એમાંથી કંઈ ગાઈડન્સ મળતું હોય, રેઝોનેટ થતું હોય તો પ્લીઝ લાઇક કરો વિડીયોને. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં તમને એવું લાગતું હોય કે આને આ કામની વસ્તુ છે, આમાંથી આ વ્યક્તિને આ શીખવા મળશે, તો એમને શેર કરો મારો વિડીયો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે નવા કયા ટોપિક ઉપર વિડીયો જોવા છે, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવો. હું નેક્સ્ટ વિડીયોમાં એ તમારી કમેન્ટને જરૂરથી ઇન્ક્લુડ કરીશ અને તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ.